Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આજના લેક્ચરની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્રનો જે આગળનો ટોપિક ચાલુ છે તેનો છેલ્લો લેક્ચર, જેની અંદર આપણે જોવાના છીએ કે કોઈ તંત્ર જ્યારે ગતિ કરતું હોય તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ગતિ કરશે, અથવા બીજા શબ્દમાં કહીએ તો આજનો લેક્ચર એ સ્પેશિયલી એ બોમ્બ બ્લાસ્ટ પરનો, એટલે કે જ્યારે કોઈ એક તંત્ર સ્થિર હોય અથવા ગતિ કરતું હોય અને જો એનો વિસ્ફોટ થાય તો એ વિસ્ફોટ બાદના જે ટુકડાઓ છે એ ટુકડાઓનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે હોય, એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ હોય, એ સ્થિર હશે તો ક્યાં હશે, અથવા તો એ ગતિમાં હોય તંત્ર તો એ ટુકડાઓની જે ગતિ છે એ ટુકડાઓની ગતિનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે ગતિ કરતું હશે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આજના લેક્ચરની શરૂઆત કરીએ એની અંદર એક નાનકડા એવા ક્વેશ્ચનથી જોઈશું. માની લે કે તમને એવું આપેલું છે કે દસ કિલોગ્રામ દળના એક પદાર્થનું બે ટુકડામાં આપમેળે વિભાજન થાય છે. અહીંયા શબ્દ આપેલો છે આપમેળે વિભાજન થાય છે, મતલબ એની અંદર કંઈક બ્લાસ્ટ થાય છે, વિસ્ફોટ થાય છે. જો 3 કિલોગ્રામના ટુકડાનો વેગ 4 મીટર પર સેકન્ડ હોય તો, ઓકે, 3 કિલોગ્રામના ટુકડાનો વેગ 4 મીટર પર સેકન્ડ હોય તો બીજા ટુકડાનો વેગ શોધો. પદાર્થ પ્રારંભમાં સ્થિર. અહીં તમને 10 કિલોગ્રામ દળના પદાર્થનું એક ઉદાહરણ આપેલું છે જેનો વિસ્ફોટ થઈ અને બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. જો એ બે ટુકડાઓમાં વિભાજિત થતો હોય તો એની અંદર હવે આપણને આકૃતિ આપણે કંઈક આવી રીતની વિચારી શકીએ કે માની લઈએ કે આ એક પદાર્થ જેનું કુલ દળ 10 કિલોગ્રામ, પ્રારંભિક એનો વેગ કેટલો છે 0. કંઈ પણ કારણથી એનું બે ટુકડાઓમાં વિભાજન થાય છે. એ બે ટુકડાઓમાં જે વિભાજન થયું એ વિભાજનમાં એક ટુકડો છે 3 કિલોગ્રામનો અને બીજો ટુકડો થશે 7 કિલોગ્રામનો, જેની અંદર 3 કિલોગ્રામનો ટુકડો એ 4 મીટર પ્રતિ સેકન્ડને વેગથી ધન x દિશામાં આગળ જાય છે, તો 7 કિલોગ્રામના ટુકડાનો વેગ શોધો. તો અહીંયા આપણે સીધો વેગમાન સંરક્ષણનો નિયમ લગાડશું. પ્રારંભમાં તંત્ર સ્થિર છે, મતલબ તેનો વેગ શૂન્ય એટલે કે તેનો પ્રવેગ અચળ, તો લાગતું બળ 0. F net is equal to થશે 0. જો F net 0 હોય તો આનો મતલબ અહીંયા વેગમાનમાં ફેરફાર 0 હોય, અથવા આપણે લખી શકીએ કે વેગમાન કેવું રહેશે, અચળ રહેશે. તો પ્રારંભિક વેગમાન 0, અંતિમ વેગમાન માટે હું લખું છું m1 v1 plus m2 v2
માની લઈએ આ ટુકડાને હું 1 નંબરનો ટુકડો કહું છું અને આને હું 2 નંબરનો ટુકડો કહું છું, તો હું લખું છું 0 m1 એટલે 3 કિલોગ્રામ, v1 છે 4 પ્લસ m2 7, v2 આપણને ખબર નથી. v2 જે છે એ આપણને ખ્યાલ નથી, તો આપણે અત્યારે એની દિશા પણ વિચારતા નથી. તો 3 ગુણ્યા 4 12 એ સામે આવશે, તો આવશે 7v2 -12 અથવા v2 -12/7 મીટર પર સેકન્ડ. અને કઈ દિશામાં? તો એ x અક્ષની દિશામાં હોય. મતલબ આપણને અહીંયા જવાબ મળશે -12/7 I cap મીટર પર સેકન્ડ. તો આ એનો વેગ મળશે. તો આના ઉપરથી સૌથી પહેલી વાત એ આવશે કે જ્યારે સ્થિર પદાર્થ હોય અને જો એનું કેટલાક ટુકડાઓમાં વિભાજન થાય, તો તેના ટુકડાઓ એવી રીતે ગતિ કરશે કે જેથી એનું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાંનું ત્યાં રહે. દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર તંત્ર માટે ગતિ કરશે નહીં. ટુકડાઓ જ માત્ર એવી રીતે ગતિ કરશે કે જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર એમનું એમ રહે. તો આવો જ એક ક્વેશ્ચન ફરીથી લઈએ, જેની અંદર તમને કીધેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થ 3 સમાન દળ m માં વહેંચાય છે અને વહેંચાય છે, તો ત્રીજા ટુકડાનો વેગ શોધો. આકૃતિ તમને ક્વેશ્ચન ની અંદર આપેલી છે. શરત કીધેલી છે કે સમાન 3 ટુકડાઓમાં વહેંચાય છે અને વિભાજિત થાય છે. મતલબ અહીંયા ફરીથી જે ક્વેશ્ચન આવશે એ ક્વેશ્ચન કંઈક આગળના ક્વેશ્ચન જેવો જ આવશે, જેની અંદર આપણે એક આકૃતિ વિચારીએ. દાખલા તરીકે માની લઈએ કે આ એક પદાર્થ છે, 3 ટુકડાઓમાં વિભાજિત થાય, તો ત્રણેયનું દળ સમાન છે, m અને m. ક્વેશ્ચન ની અંદર જે તમને આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર ત્રણેય ટુકડાઓનો બેનો વેગ આપેલો છે. એકનો વેગ છે 6 મીટર પર સેકન્ડ અને એકનો વેગ છે 8 મીટર પ્રતિ સેકન્ડ. તો ત્રીજા ટુકડાનો વેગ શોધવાનો છે. આને હું કહી દઉં છું 1, એટલે આ આવશે v1, આ આવશે v2. તો આ ટુકડા માટે v3 કેટલું હોય? તો અહીંયા સૌથી પહેલા તો આપણે એની જે ગણતરીની જે રીત છે, ગણતરીની રીત પ્રમાણે ગણતરી કરશું અને ત્યારબાદ હું તમને ડાયરેક્ટ આ ક્વેશ્ચન માટે સીધો શોર્ટકટ આપીશ કે આ કેવી રીતે શોધી શકાય. તો સૌથી પહેલા અહીંયા હું ગણતરી કરું છું. તો ગણતરી માટે આપણે શું લખશું? fnet 0 તો વેગમાન અચળ. વેગમાન અચળ છે તો એના માટે લખશું પ્રારંભિક વેગમાન અચળ. તો અહીંયા બે દિશામાં વેગમાન વિચારવું પડશે સમગ્ર તંત્રનું, x દિશામાં અને y દિશામાં. વેગમાન અચળ તો px બરાબર પણ અચળ અને py બરાબર પણ અચળ. તો px માટે લખશું m1 v1x plus m2 v2x plus m3 v3x is equal to 0. પ્રારંભિક સ્થિતિમાં સ્થિર છે એટલે is equal to 0 અને અહીંયા ફરીથી આવશે m1 v1y plus m2 v2y plus m3 v3y is equal to 0. ત્રણેય ટુકડાઓનું દળ સમાન છે એવું આપણને આપેલું છે.
તો ત્રણેય જગ્યાએથી m1 m2 m3 ની બદલે m આવશે. v1 v2 અને v3 ની જો આપણે વાત કરીએ તો પેલા ટુકડાનો દળ આવશે, વેગ આવશે -6i, બીજા ટુકડાનો વેગ આવશે -8j. તો m1 v1 પેલા ટુકડાનો x ઘટક -6 એટલે -6m પ્લસ બીજા ટુકડાનો વેગ x દિશામાં 0 છે, 0 પ્લસ m v3x = 0. m બંનેમાંથી કેન્સલ થઈ જશે તો v3x આવશે 6i મીટર પર સેકન્ડ, અથવા v3x લખેલું છે તો હું લખું છું 6 મીટર પર સેકન્ડ. અને y ઘટકની જો આપણે વાત કરીએ તો ફરીથી દળ સમાન છે, હું ડાયરેક્ટ અહીંયા કેન્સલ કરી નાખું છું. v1 થઈ જશે 0 કારણ કે x દિશામાં છે, v2 આવશે -8 પ્લસ v3y = 0. તો v3y કેટલું આવશે 8 મીટર પર સેકન્ડ. તો આના ઉપરથી આપણે એનો વેગ લખશું. વેગ આવશે v = √vx² પ્લસ vy². તો vx² એટલે કેટલું આવશે 6 નો વર્ગ મતલબ 36 વત્તા 8 નો વર્ગ એટલે 64, 36 વત્તા 64 એટલે આવશે √100. તો વેગનું મૂલ્ય આવશે 10 મીટર પર સેકન્ડ. અને આ સાથે આપણે એની દિશા પણ શોધી શકીએ. તો હવે હું એની દિશા શોધું છું. તો એની દિશા શોધવા માટે અહીંયા હું લખીશ tan θ = y/x, vy આપણને મળ્યું 8, vx મળ્યું 6, તો આ આવશે 4/3. tan θ = 4/3. tan θ જો 4/3 હોય તો આના માટે આપણે આવી આકૃતિ વિચારીએ. આ θ, આ 4, આ 3 અને આ 5. તો tan θ 4/3, તો સામેની બાજુ 4 એટલે આ ખૂણો કેટલાનો હોય 53 ડિગ્રી. તો અહીંયા આવશે θ = 53 ડિગ્રી, મતલબ ખૂણો કેટલાનો થશે 53 ડિગ્રીનો. તો આજે v3 શોધવાનું છે. એ v3 એ x અક્ષ સાથે 53 ડિગ્રીના કોણે અને 10 મીટર પર સેકન્ડની ઝડપથી ના વેગથી ગતિ કરતું હોય. તો આ બે ક્વેશ્ચન ઉપરથી એક કોમન કન્સેપ્ટ એવો મળશે કે જ્યારે પણ તંત્ર સ્થિર છે, જો તંત્ર સ્થિર હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર આપમેળે વિભાજન થયા બાદ તેનું દ્રવ્યમાન કેન્દ્ર પણ સ્થિર રહેશે. હવે આ જ ક્વેશ્ચનને આપણે ફરીથી જોઈએ તો એની અંદર ડાયરેક્ટ શોર્ટકટ વિચારવું હોય તો અહીંયા આપણને બંનેના જે વેગ છે એ વેગ x અને y અક્ષ ઉપર જ આવેલા છે. જો બંનેના વેગ x અને y અક્ષ ઉપર આવેલા હોય તો એના માટે તમે પરિણામ સીધું વિચારી શકો. બંનેના વેગ x અને y અક્ષ ઉપર છે તો જે ત્રીજો ટુકડો છે એનો વેગ પણ x અક્ષ ઉપર આટલો જ હશે અને y અક્ષ ઉપર આટલો જ હશે. મતલબ ત્રણેયનું દળ સમાન છે. જો ત્રણેયનું દળ સમાન તો ત્રીજા ટુકડાનો વેગનો x ઘટક એ આના જેટલો અને આનો વેગનો y ઘટક એ બીજા ટુકડા જેટલો થાય. કારણ કે વેગમાન સંરક્ષણનો નિયમ, તો x ઘટકનું વેગમાન જો y ઉપર ગતિ કરે તો એનું x અક્ષનું વેગમાન 0 થાય. આનો મતલબ કે આ બે ટુકડા વધશે કે જે x ઘટકમાં ગતિ કરે તો આનું x અક્ષનું વેગમાન અને આનું x અક્ષનું વેગમાન બંને હંમેશા સમાન થાય. તો આ ટુકડાનું x દિશામાં વેગમાન થશે 6m જેટલું, તો આ ટુકડાનું પણ x દિશામાં વેગમાન આવે 6m. મતલબ આ ટુકડાનો જે x ઘટક છે એ x ઘટક કેટલો હોવો જોઈએ 6 મીટર પર સેકન્ડ. બીજી વાત કરીએ y ઘટકની તો અહીંયા જે આ ટુકડો છે x દિશામાં ગતિ કરે એટલું એનો y અક્ષનું વેગમાન 0 થઈ જાય. જો આનું y ઘટકનું વેગમાન 0 હોય તો અહીંયા આ ટુકડો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરે છે ઋણ y દિશામાં, એનું વેગમાન કેટલું 8m જેટલું. તો આનું પણ ધન y દિશામાં વેગમાન 8m જેટલું થાય. મતલબ આનો આપણને y ઘટક મળશે 8 મીટર પર સેકન્ડ વેગ. તો આના ઉપરથી ડાયરેક્ટ આપણે વેગમાન અથવા તો એનો વેગ શોધી શકીએ. તો આ રીતે પણ આ ક્વેશ્ચન થશે. હવે ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર
દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો ક્વેશ્ચનને આપણે આકૃતિના સ્વરૂપમાં જ લઈ લે. દાખલા તરીકે એક બોમ્બ છે, પ્રારંભિક સ્થિતિમાં સ્થિર છે, વિસ્ફોટ થતા તેનું 3 ટુકડામાં વિભાજન થાય છે. આ જે 3 ટુકડામાં વિભાજન થાય છે એમાં એક ટુકડો ઋણ x દિશામાં 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. બીજો ટુકડો 37 ડિગ્રીના કોણે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો ત્રીજા ટુકડાનો વેગ શોધો. તો આની અંદર પ્રારંભમાં બોમ્બ સ્થિર હતો એવું આપણને આપેલું છે. જો પ્રારંભમાં બોમ્બ સ્થિર હોય તો એના માટે F net 0 થશે. F net 0 તો P અચળ મતલબ વેગમાન અચળ. વેગમાન અચળ તો અહીંયા આપણે બે પરિણામ લખી શકીએ. px બરાબર અચળ અને py પણ અચળ થાય. તો અહીંયા આપણે બે ઘટકોને સરખાવવા પડશે. બે ઘટકોને સરખાવવા માટે આ ટુકડાને હું કહી દઉં છું 1 અને કહી દઉં છું 2 અને આ ટુકડાને કહી દઉં છું 3. તો 1 2 અને 3 માટે આપણે ત્રણેયના x અને y ઘટકોને સરખાવશું. તો સૌથી પહેલા શરૂઆત કરીએ x ઘટકો માટે. જો x ઘટકો માટે આપણે વાત કરશું તો પહેલા ટુકડાનું વેગમાન કઈ દિશામાં છે? ઋણ x દિશામાં. તો પહેલા ટુકડા માટે હું લખીશ m v1 -1 m અને એનો વેગ છે -1 એટલે અથવા તો અહીંયા આપણે એક શરત લખી નાખીએ m1 v1x m2 v2x m3 v3x px. અને પ્રારંભિક x દિશામાં વેગમાન કેવું હતું? 0. તો અહીંયા કિંમત મૂકતા જાય m1 નું મૂલ્ય m, v1x ઋણ x દિશામાં -1 m2 નું મૂલ્ય m, v2x ધન x દિશામાં 5 cos 37. અહીંયા આપણે ઘટકો લખશું તો આવશે 5 cos 37 અને આવશે 5 sin 37. cos 37 માટે ફરીથી આપણે કાટકોણ ત્રિકોણ વિચારીએ 37 3 4 5. cos 37 એટલે આવશે 4/5 પ્લસ m3 એટલે m, v3 આપણને ખબર નથી એટલે હું લઈ લઉં છું v3 બોમ્બ સ્થિર છે એટલે પ્રારંભમાં px બરાબર 0. ચલો આમાં બધામાંથી mm કેન્સલ થઈ જશે તો આપણને મળશે -1 પ્લસ 5 into cos 37 આવશે 4/5. તો 5 into 4/5 plus v3 0. -1 plus 4 -3 તો v3 આવશે +3 મીટર પર સેકન્ડ. v3 કયો ઘટક? x ઘટક. તો v3 x આવશે -3 મીટર પર સેકન્ડ. +4 -1 એટલે +3 સામે જાય તો -3. તો v3x આપણને મળશે -3 મીટર પર સેકન્ડ. સેમ આવી જ ગણતરી હવે આપણે py માટે કરશું. તો જો py માટે લખીએ તો ફરીથી બોમ્બ પ્રારંભમાં સ્થિર છે એટલે વેગમાનનો y ઘટક પ્રારંભમાં કેવો હશે? 0. તો ફરીથી અહીંયા લખશું વેગમાન સંરક્ષણનો નિયમ 3 ટુકડા થાય છે m1 v1y m2 v2y m3 v3y py. ચલો m1 નું મૂલ્ય છે m, v1y પહેલો ટુકડો x દિશામાં ગતિ કરે તો એનો વેગનો y ઘટક 0 m2 નું મૂલ્ય m, v2y નું મૂલ્ય છે +5 sin 37
પ્લસ m3 અને v3y આપણને ખબર નથી ઇઝ ઇક્વલ ટુ vpy. py એટલે પ્રારંભિક વેગમાન આવશે 0. બધામાંથી m કેન્સલ થઈ જશે તો આપણને પરિણામ મળશે y ઇઝ ઇક્વલ ટુ -5 sin 37. sin 37 નું મૂલ્ય આવશે 3/5. તો vy નું આપણને મૂલ્ય મળશે -3 મીટર પર સેકન્ડ અથવા v3y. તો v3y ઇઝ ઇક્વલ ટુ -3 મીટર પર સેકન્ડ. આનો મતલબ કે જે ત્રીજો ટુકડો છે એનો x ઘટક પણ ઋણ છે અને y ઘટક પણ ઋણ છે. ઋણ x -3 અને ઋણ y -3. તો આનું પરિણામ ક્યાં મળશે? તો આનું પરિણામ એ ફિક્સ છે. જ્યારે x અને y બંને ઘટકો સરખા હોય ત્યારે પરિણામ હંમેશા કેટલા ખૂણે મળશે? 45 ડિગ્રી x અક્ષ સાથે અથવા y અક્ષ સાથે લખીએ તો એ આવશે v3. તો આના ઉપરથી સૌથી પહેલા આપણે વેગનું મૂલ્ય શોધી લઈએ. જે મૂલ્ય પણ અહીંયા તમે ડાયરેક્ટ લખી શકશો. એ વેગનું મૂલ્ય કેટલું આવે જ્યારે એના x અને y ઘટકો સરખા હોય ત્યારે એ હંમેશા √2 થાય. ચલો આ જ વાતને આપણે હવે થોડીક મેથેમેટિકલ સ્ટેપના સંદર્ભમાં લખી લઈએ. તો vx અને vy આપણી પાસે છે તો હું અહીંયા લખું છું વેગનું મૂલ્ય, ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય. તો ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય v3 બરાબર શું આવશે? √v3x² પ્લસ v3y², √(-3)² પ્લસ -3² 9 પ્લસ 9 એટલે 18. તો અહીંયા આવશે v3 ઇઝ ઇક્વલ ટુ 3√2 મીટર પર સેકન્ડ. ત્રીજા ટુકડાના વેગનું મૂલ્ય આવશે 3√2 મીટર પર સેકન્ડ. અને હવે એની દિશા શોધીએ તો એની દિશા માની લઈએ કે x અક્ષ સાથે થીટા કોણ છે. કઈ અક્ષ? ઋણ x અક્ષ સાથે. તો જો ઋણ x અક્ષ સાથે થીટા કોણ હોય તો અહીંયા આપણે લખશું tan થીટા બરાબર v3y ડિવાઇડ બાય v3x. તો v3y કેટલું છે? -3 અને v3x કેટલું છે? -3. -3 ડિવાઇડ બાય -3. તો અહીંયા આવશે tan થીટા બરાબર 1. તો એ થીટાનું મૂલ્ય કેટલું આવશે? 45 ડિગ્રી. મતલબ જો સ્થિર બોમ્બ હોય તો એના માટેનો કન્સેપ્ટ એ જ રહેશે કે સ્થિર બોમ્બનું વિસ્ફોટ પહેલાનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ સ્થિર હતું, એનો x અને y ઘટક શૂન્ય હતો. તો વિસ્ફોટ બાદ પણ એના તમામ ટુકડાઓ, જેટલા પણ ટુકડા થશે એ તમામ ટુકડાઓનું વિભાજન એવી જ રીતે થશે કે જેમના દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે. હવે ફરીથી આવો જ એક ક્વેશ્ચન લઈ અને ત્યારબાદ આપણે એક નવા કન્સેપ્ટ તરફ આગળ વધીશું. તો આ જ પ્રકારનો એક ક્વેશ્ચન જોઈએ. દાખલા તરીકે તમને ફરીથી એક સ્થિર બોમ્બની વાત કરેલી છે. ત્રણ ટુકડાઓમાં વિભાજન થાય છે અને એનો ગુણોત્તર તમને આપેલો છે 2:1:1, 2:1:1. આજે ત્રણ ટુકડાઓમાં વિભાજન થાય છે. એમાં તેમના વેગ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના છે. માની લઈએ કે 2m દળના ટુકડાનો વેગ 45 ડિગ્રીના કોણે 2√3 મીટર પર સેકન્ડ અને m દળના ટુકડાનો વેગ 14 મીટર પર સેકન્ડ ઋણ y દિશામાં છે. તો આના માટે આ વેગ હું લખી નાખું છું 3√2 મીટર પર સેકન્ડ, 45 ડિગ્રીનો કોણ અને m દળના ટુકડાનો વેગ ઋણ y દિશામાં 14 મીટર પર સેકન્ડ છે. તો ત્રીજા ટુકડાનો વેગ શોધો.
તો અહીં પણ ફરીથી તમને આપેલું છે બોમ્બ સ્થિર છે. બોમ્બ સ્થિર છે એનો મતલબ એના વેગમાનના x અને y ઘટકો શૂન્ય થાય. તો અહીં આપણે લખશું બોમ્બ સ્થિર એટલે f net 0 f net 0 તો p અચળ તો px બરાબર પણ અચળ અને પ્રારંભમાં px કેટલું હતું? 0. બોમ્બ સ્થિર છે. તો અહીંયા આપણે હવે એનું સમીકરણ લગાડશું. ત્રણેય ટુકડાઓના વેગના x ઘટકની વાત કરીએ તો આ ટુકડાને હું કહી દઉં છું 1 2 અને 3. તો પહેલા ટુકડા માટે દળ m1 v1 x plus m2 v2x plus m3 v3x is equal to 0 કારણ કે બોમ્બ સ્થિર છે. પ્રારંભમાં વેગમાનનો x ઘટક 0 છે. પહેલા ટુકડાનું દળ આપણે લીધેલું છે m, વેગ ખ્યાલ નથી, m1x plus m2. બીજા ટુકડાનું દળ છે m, એનો વેગ ઋણ y દિશામાં છે. ઋણ y દિશામાં હોય તો એનો x ઘટક 0 થાય. પ્લસ ત્રીજા ટુકડાનું દળ 2m અને એનો વેગ તો એનો x દિશાનો વેગ આવશે 3√2 into cos 45. 3√2 cos 45 is equal to 0. તો અહીંયા ફરીથી mm બંનેમાંથી કેન્સલ થઈ જશે એટલે આપણે લખશું v1x is equal to v1x is equal to અને સામે જવા દે તો આવશે -2 3√2 into cos 45 1/√2. તો આ કેટલું આવશે? v1x આવશે -6 મીટર પર સેકન્ડ. ત્યારબાદ વેગમાનના y ઘટકની વાત કરીએ તો વેગમાનનો y ઘટક એ પણ કેવો રહેશે? અચળ. બોમ્બ સ્થિર છે એટલે વેગમાનનો y ઘટક 0. તો હવે અહીંયા આપણે ત્રણેયનો y ઘટકને સરખાવી દે તો m1 v1y plus m2 v2y plus m3 v3y is equal to 0. m1 પહેલા ટુકડાનું દળ m, v1y તો આપણને ખ્યાલ નથી એને હું લખું છું v1y. m2 બીજા ટુકડાનું દળ m, v2y બીજા ટુકડાનો વેગ ઋણ y દિશામાં 14 મીટર પર સેકન્ડ છે એટલે એ આવશે -14 પ્લસ m3 નું દળ છે 2m અને એનો વેગ તો y ઘટક આવશે 3√2 sin 45. તો અહીંયા આપણે લખશું ફરીથી 3√2 sin 45 is equal to 0. બધામાંથી mm કેન્સલ કરી નાખ્યા હવે આપણને પરિણામ મળશે v1y -14 plus 2 into 3√2 into sin 45 1/√2 આવશે -14 plus 6 -8 અને પ્લસ 8 મીટર પર સેકન્ડ. તો આનો જવાબ શું આવશે? વેગનો y ઘટક અથવા v1y. તો v1y આવશે +8 મીટર પર સેકન્ડ. મતલબ જે પહેલો ટુકડો છે એ પહેલો ટુકડો એનો x ઘટક -6 એટલે ઋણ x તરફ અને y ઘટક +8 એટલે ધન y દિશામાં ગતિ કરશે. તો હવે આના માટે m નો વેગ v1 શોધવો હોય તો v1 માટે સૂત્ર આવશે v1x² + v1y². તો v1x² v1x કેટલું? એ આવશે -6² + 8². તો અહીંયા આવશે √36 + 64. તો v1 આવશે 10 મીટર પર સેકન્ડ. મતલબ એનું વેગનું મૂલ્ય આવશે 10 મીટર પર સેકન્ડ. અને જો એની દિશા જોઈતી હોય તો દિશા માટે આપણે ફરીથી લખશું tan θ = y/x. તો અહીંયા આવશે
tan theta is equal to v1y by v1x. ચલો v1y કેટલું છે? v1y plus 8, v1x minus 6, તો અહીંયા આપણે લખીએ 8/6, તો theta is equal to tan inverse 4/3. tan theta is equal to 4/3, આનો મતલબ જે આપણને ત્રિકોણ મળશે four, 3 અને 5, તો આ ખૂણો કેટલાનો આવશે? 4/3 એટલે 53 ડિગ્રી. તો આવશે theta is equal to 53 ડિગ્રી. તો આ અત્યાર સુધીના જે આપણે ક્વેશ્ચન્સ જોયા એની અંદર દરેકમાં બોમ્બને સ્થિર સ્થિતિમાં લીધો તો, મતલબ તંત્ર સ્થિર, તો એના માટે વેગમાન વિસ્ફોટ પછી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે તે રીતે ટુકડાઓ ગતિ કરે. હવે ફરીથી આપણે એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને કંઈક અલગ પરિણામ આવતું હોય. મતલબ હું તમને હવે એવા કન્સેપ્ટ તરફ લઈ જાઉં છું કે જેની અંદર એક બોમ્બ કે જે પહેલેથી જ ગતિમાં છે, બોમ્બ પહેલેથી ગતિમાં છે અને ગતિ દરમિયાન વિસ્ફોટ થાય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે ગતિ કરશે અથવા તેના ટુકડાઓ કેવી રીતે ગતિ કરશે. તો એના માટે અહીંયા એક કન્સેપ્ટ જોઈએ. માની લઈએ કે એક બોમ્બ છે એ સમક્ષિતિજ સાથે થીટા કોણે પ્રક્ષેપ કરેલો છે. ગતિમાન બોમ્બના વિસ્ફોટ બાદ તેના ટુકડાઓના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. જો બોમ્બ વિસ્ફોટ થાય અને એ જો સ્થિર હોય તો ત્યાં પદાર્થ સ્થિર રહેશે, પરંતુ જો બોમ્બ ગતિમાં હોય અને એ વિસ્ફોટ થાય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ બોમ્બની જે મૂળ ગતિ છે એ મૂળ ગતિની દિશામાં જ આગળ વધશે. દાખલા તરીકે માની લે કે આ એક બોમ્બ છે, એ ધન x દિશામાં 2 મીટર પર સેકન્ડના વેગથી આગળ જાય છે. તો આના કોઈ એક સમયે આનો વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ થયા બાદ માની લઈએ કે એનું 2 ટુકડાઓમાં વિભાજન થાય છે અને આ બંને ટુકડાઓનું દળ સમાન છે. જો બંને ટુકડાઓનું દળ સમાન હોય અને તેમનો વેગ આપણને આપેલો નથી, આ સ્થિતિની અંદર જો તેમનો વેગ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? એના માટે તમને એક શરત આપેલી છે કે બંને ટુકડાઓ x અક્ષથી સમાન કોણ થીટા એ ગતિ કરે છે. જો બંને ટુકડાઓ x અક્ષથી સમાન કોણ થીટા એ ગતિ કરતા હોય તો તે બંનેના વિસ્ફોટ બાદના વેગનો x ઘટક નક્કી કરો. અને અહીંયા હજી એક વસ્તુ આપણે બંનેનો x ઘટક આપેલો નથી તો હું લખી નાખું છું કે માની લે કે તમને થીટા બરાબર 45 ડિગ્રી આપેલું છે. તો આ સ્થિતિની અંદર આ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવો? તો અહીંયા તમને આપેલું છે કે બોમ્બ જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે ઓલરેડી એ 2 મીટર પર સેકન્ડના વેગથી x દિશામાં ગતિ કરે છે
આનો મતલબ કે બોમ્બનું જે પ્રારંભિક દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન છે એ દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન 2 મીટર પર સેકન્ડ છે. તો અંતિમ સ્થિતિમાં પણ એના ટુકડાઓ એવી જ રીતે ગતિ કરશે કે જેથી એના દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન ધન x દિશામાં 2 મીટર પર સેકન્ડ રહે. તો અહીંયા આપણે ફરીથી બંને ટુકડાઓ માટે એનો વેગ વ્યાખ્યાયિત કરવો પડશે. તો માની લઈએ કે ધન x દિશામાં પહેલા ટુકડાનો વેગ v1 અને બીજા ટુકડાનો વેગ v2 જે બંનેના મૂલ્ય કેવા આવવાના છે? સમાન આવવાના છે. માની લઈએ કે બંનેનો વેગનું મૂલ્ય v જેટલું છે અને આ મૂલ્ય આપણે શોધવાનું છે. તો આ મૂલ્ય શોધવા માટે હવે આપણે પરિણામ લખશું. 2 મીટર પર સેકન્ડ એ પ્રથમ ટુકડાનો વેગ છે. તો અહીંયા આપણે લખશું પ્રારંભિક વેગમાન x દિશામાં, y દિશામાં તો જે પણ વેગમાન છે શૂન્ય થવાનું છે. તો હું આ લખીશ pxi pxf. તો pxi કેટલું આવશે? તો pxi માટે હું લખીશ પ્રારંભિક વેગમાન 2 મીટર પર સેકન્ડ, એનો વેગ 2 અને એનું દળ કેટલું આવશે? 2m. So 2m into 2 is equal to pxf. પહેલા ટુકડાનો વેગનો x ઘટક એટલે v cos 45 અને બીજા ટુકડાનો પણ v cos 45. તો અહીંયા આવશે mv cos 45 plus mv cos 45. તો અહીંયા આવશે 4m is equal to, અથવા આની અંદર mm આપણે કેન્સલ કરી નાખીએ તો આવશે 2v cos 45 is equal to 4. ફરીથી બે કેન્સલ થઈ જશે તો v into 1 by root 2 is equal to 2. તો v is equal to 2 root 2 મીટર પર સેકન્ડ. વેગનું મૂલ્ય મળશે v is equal to 2 root 2 મીટર પર સેકન્ડ. મતલબ દરેક ટુકડો એ આટલા વેગથી જો ગતિ કરે તો એ બોમ્બનું દ્રવ્યમાન કેન્દ્ર પર સુરેખ ગતિ કરતું હોય. તો અહીંયા એક નવો કન્સેપ્ટ એ આવશે કે બોમ્બ જે પણ સ્થિતિમાં ગતિ કરે છે તો એના વિસ્ફોટ બાદ તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ જો વિસ્ફોટ ના થયો હોય તો જેવી રીતે જાત એવી જ રીતે હંમેશા ગતિ કરશે. હવે આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને ફરીથી એક નવો ક્વેશ્ચન લઉં છું. દાખલા તરીકે એક બોમ્બ છે જેને ચલો માની લઈએ કે 10 root 2 મીટર પર સેકન્ડ ના વેગથી 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરેલા બોમ્બના બે ટુકડાઓ 1:2 માં વિભાજિત થાય છે. જો હલકા ટુકડાનું હલકો ટુકડો મુક્ત પતન કરતો હોય તો જો હલકો ટુકડો મુક્ત પતન કરતો હોય તો ભારે ટુકડાનો વેગ શોધો. બોમ્બનો વિસ્ફોટ મહત્તમ ઊંચાઈએ થાય છે. આ ક્વેશ્ચન ની અંદર તમને બે અલગ અલગ કન્સેપ્ટ ભેગા કરેલા છે. સૌથી પહેલો કન્સેપ્ટ આવશે કે જેની અંદર તમને આપેલું છે કે એક બોમ્બ છે
એ પ્રક્ષિપ્ત ગતિ કરે છે અને બીજો કન્સેપ્ટ એ આવશે કે અહીં પ્રક્ષિપ્ત ગતિની સાથે સાથે બોમ્બનો વિસ્ફોટ થાય છે એટલે વિસ્ફોટ બાદ દ્રવ્યમાન કેન્દ્ર એ પણ પ્રક્ષિપ્ત ગતિ જ કરતું હોય. તો હવે જો આ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવો, તો અહીંયા તમને જે ક્વેશ્ચનમાં આપેલું છે એટલે થોડું આપણે આકૃતિના સ્વરૂપમાં વિચારીએ. ભારે ટુકડાનો, અચ્છા અહીંયા હું એક શબ્દ ઉમેરી દઉં છું. ભારે ટુકડાનો વિસ્ફોટ બાદ વિસ્ફોટના જસ્ટ પછી વેગ શોધો અને બોમ્બનો વિસ્ફોટ મહત્તમ ઊંચાઈએ થાય છે તેમ ધારો. ચલો તો આ ક્વેશ્ચનની અંદર લઈ લે, માની લે કે 10√2 મીટર પર સેકન્ડના વેગથી 45 ના કોણે જો કોઈ એક બોમ્બને પ્રક્ષિપ્ત કરાવવામાં આવે તો આ બોમ્બ એ પ્રક્ષિપ્ત ગતિ કરી અને નીચે આવે. અહીંયા આપણને જે સ્થિતિની વાત કરેલી છે એ સ્થિતિની જો ચર્ચા કરીએ તો અહીંયા બોમ્બનું મહત્તમ ઊંચાઈએ વિસ્ફોટ થાય છે. જો બોમ્બનો મહત્તમ ઊંચાઈએ વિસ્ફોટ થતો હોય તો એ મહત્તમ ઊંચાઈએ થતા વિસ્ફોટ માટે આ બિંદુએ મહત્તમ ઊંચાઈએ બોમ્બનો x ઘટક હંમેશા બોમ્બનો y ઘટક કેવો થશે? શૂન્ય થશે. તો સૌથી પહેલી વાત તો અહીંયા આવશે કે જ્યારે અહીંયા વિસ્ફોટ થાય છે એ વિસ્ફોટ સમયે બોમ્બના વેગનો y ઘટક શૂન્ય છે. જો વિસ્ફોટ સમયે બોમ્બના વેગનો y ઘટક શૂન્ય હોય તો અહીંયા માત્ર ને માત્ર x ઘટકની ચર્ચા કરવાની જરૂર છે. તો હવે અહીંયા આપણે લઈ લેશું x ઘટકની. જો આપણે વાત કરીએ તો x ઘટક માટે તો vx માટે વાત કરીએ તો ગતિ દરમિયાન x ઘટક એ અચળ રહે છે તો પ્રારંભિક વેગમાન પણ કેવું રહેશે? અચળ રહેશે. અને પ્રારંભિક વેગમાન કેટલું થશે? તો પ્રારંભિક વેગમાન આવશે અહીંયા બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. m દળનો ટુકડો નીચે અને 2m દળના ટુકડાનું વેગમાન આપણે શોધવાનું છે. તો અહીંયા લખશું વેગનો x ઘટક જસ્ટ પછીનો વેગ શોધો. તો જસ્ટ પછીના વેગ માટે અહીંયા વેગનો y ઘટક શૂન્ય છે. અચ્છા પહેલા આપણે vy ની વાત કરી લઈએ. તો વેગનો y ઘટક શૂન્ય છે તો vy માટે શું લખશું? vy બરાબર અચળ અને કેટલું રહેશે? 0. તો pyi is equal to pyf. પ્રારંભિક સ્થિતિમાં વેગનો y ઘટક શૂન્ય છે એટલે હું અહીંયા લખીશ 0 is equal to pyf. તો અંતિમ વેગમાનમાં બે ટુકડાઓ થાય છે. પહેલો ટુકડો m, આ જે m ટુકડો છે એ કેવી રીતે ગતિ કરે છે? તો m ટુકડો એ તમને આપેલું છે મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરે છે તો એ સમયે પ્રારંભિક વેગ એનો આવશે 0 અને પ્લસ 2m એનો વેગ માની લે કે ઉપર તરફ જાય છે તો એનો વેગ આપણે કેટલો લેશું? v જેટલો લેશું. આ સ્થિતિની અંદર વેગનો y ઘટકની જો આપણે વાત કરીએ તો વેગમાનના y ઘટક માટે vy ઘટક એ શૂન્ય છે. vy ઘટક શૂન્ય છે
તો અહીંયા ફરીથી મળશે વેગનો y ઘટક એ કેવો આવશે 0, જે ફરીથી એ જ પરિણામ આપે છે કે વિસ્ફોટ મહત્તમ ઊંચાઈએ થાય તો એ સમયે પ્રારંભિક વેગનો 2m દળનો y ઘટક 0 છે. મતલબ ત્યારે એને y દિશામાં વેગમાન હશે નહીં. y દિશામાં વેગમાન નથી એ શું બતાવે છે કે હવે બંને ટુકડાઓ એવી રીતે ગતિ કરશે કે જેથી એનું દ્રવ્યમાન કેન્દ્ર એ પ્રક્ષિપ્ત ગતિ જેવું જ ગતિ કરે. તો અહીંયા y ઘટક માટે જો વાત કરીએ તો y ઘટક કેટલું મળે છે 0. તો હવે આપણે માત્ર ને માત્ર આ જે આખી ગતિ છે એ ગતિ કેના માટે લેવી પડશે x ઘટક માટે. તો હવે હું અહીંયા લખીશ ફરીથી x ઘટક માટે. તો જો આપણે x ઘટકની વાત કરીએ તો અહીંયા લખશું x ઘટક. તો વેગનો x ઘટક જે છે એ સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. તો vx અચળ હોવાથી px પણ અચળ અને એ કેટલો છે tan√2 cos 45. તો આના ઉપરથી લખશું pxi is equal to 10 √2 cos 45 એટલે 1/√2. તો pxi મળશે 10 ન્યૂટન મીટર અને એના ઉપરથી આપણે સરખાવી દેશું pxi is equal to pxf. તો pxi છે 10, pxf આપણે શોધવાનું છે. અચ્છા, pxi મળશે 10 એનો વેગ થશે અને એને ગુણ્યા એનું દળ એટલે 10 * 3m મતલબ 30m ન્યૂટન મીટર. તો અહીંયા લખશું pxi 30m ન્યૂટન મીટર. pxf અંતિમ વેગમાનની જો વાત કરીએ તો અંતિમ વેગમાન માટે પહેલા ટુકડાનું વેગમાન આપણને આપેલું છે, પહેલા ટુકડાનું દળ m અને મુક્ત પતન કરે છે. તો અહીંયાથી જ્યારે મુક્ત પતન કરે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હોય. ત્યારબાદ બીજા ટુકડા માટે જો આપણે વાત કરીએ તો મુક્ત પતન કરે તો એનો x ઘટક 0, બીજા ટુકડા માટે દળ આવશે 2m અને એનો વેગ આપણે શોધવાનો છે એને હું કહી દઉં છું vx. બંનેમાંથી ફરીથી m કેન્સલ થઈ જશે અને 15 2 30. તો vx આવશે +15 મીટર પર સેકન્ડ. મતલબ આ ટુકડાનો 2m દળના ટુકડાનો વેગ એ કેટલો હશે +15 મીટર પર સેકન્ડ. હવે જો અહીંયા તમે જોશો તો આ જે વિસ્ફોટ થાય છે એ વિસ્ફોટ દરમિયાન એક ટુકડો નીચે તરફ જાય છે, બીજો ટુકડો જે છે 15 મીટર પર સેકન્ડની ઝડપથી આગળ તરફ વધે છે. તો અહીંયા તમે આ આખી ગતિ વિચારશો તો એ ગતિ તમને કેવા પ્રકારની મળશે આના ઉપરથી તમને એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ મળશે. આ જે m છે એ જ્યારે અહીંયા પહોંચે છે તો ત્યારે 2m દળનો ટુકડો એ થોડો એનાથી કંઈક આગળ હશે. તો આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર એ તમને આ પોઈન્ટ ઉપર મળશે. ત્યારબાદ ફરીથી m દળનો ટુકડો અહીંયા પહોંચે છે તો 2m દળનો ટુકડો એનાથી આગળ હશે. આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર ફરીથી તેમને જોડતી રેખા પરના મધ્ય બિંદુએ એટલે અહીંયા ક્યાંક હશે. જ્યારે m દળનો ટુકડો આ બિંદુએ પહોંચે છે તો 2m દળનો ટુકડો ફરીથી અહીંયા પહોંચશે. મતલબ એનું દ્રવ્યમાન કેન્દ્ર એ આ બિંદુએ હશે. અને જો તમે આ આખી લાઈનને જોડશો તો એ જે આખી લાઈન છે એ તમને શું આપે છે તો એ એના મૂળ દ્રવ્યમાન કેન્દ્રના વેગનું જ દિશા બતાવે છે. તો આ પરિણામ દર્શાવે છે કે જ્યારે વિસ્ફોટ પામતો હોય, બોમ્બ વિસ્ફોટ પામે તો એ સમય દરમિયાન એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્ર એ બોમ્બની મૂળ ગતિ જેવી જ ગતિ કરશે. તો આ એક આજના લેક્ચરનો એક અગત્યનો કન્સેપ્ટ હતો. હવે ફરીથી એક ક્વેશ્ચન એવો જોઈશું કે જેની અંદર તમામ ક્વેશ્ચનને તમામ કન્સેપ્ટને આવરી લેવાય એવો એક ક્વેશ્ચન જોઈ અને આપણે આજના લેક્ચરને પૂર્ણ કરીશું. હવે
આજના લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન છે જેની અંદર તમામ કન્સેપ્ટને એક વખત ઝડપથી રિવાઇઝ કરી લેશું. ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે કે કોઈ સ્થિર તંત્રમાં બાહ્ય બળ લાગતું ન હોય તો, કોઈ સ્થિર તંત્રમાં બાહ્ય બળ લાગતું ન હોય તો એની અંદર તમને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન હું લખું છું. સૌથી પહેલું તમને આપેલું છે F1 F2 F3 0. ત્યારબાદ B આપેલું છે V1 V2 V3 0. C આપણે લઈ લઈએ A1 A2 A3 0. D લઈશું P1 P2 P3 0. E લઈએ VCM 0. FACM 0. ત્યારબાદ નેક્સ્ટ લઈએ K1 K2 K3 0. અને H નેક્સ્ટ લઈ લઉં છું K total 0. તો તમને આપેલું છે એક તંત્ર છે. તંત્રના ત્રણ ટુકડાઓ થાય છે. સ્થિર તંત્ર છે તો એના માટે બાહ્ય બળ લાગતું નથી. તો આમાંથી કઈ કઈ શરત સાચી હોઈ શકે? જો સૌથી પહેલી શરતની વાત કરીએ તો ત્રણેય ટુકડાઓનું બળ, ત્રણેય ટુકડાઓ પર લાગતું બળ શૂન્ય. આ વાત કહી શકાય નહીં. બાહ્ય બળ નથી લાગતું એનો મતલબ F net શૂન્ય થાય. F net નો મતલબ ત્રણેય બળોનો સરવાળો શૂન્ય થવો જરૂરી છે. જરૂરી નથી કે દરેક ઉપર લાગતું બળ શૂન્ય હોય. તો દરેક સ્થિતિમાં આ વાત સાચી પડશે નહીં. ત્યારબાદ વેગની વાત કરીએ તો ત્રણેયનો વેગ શૂન્ય હોય એ પણ દરેક વખતે સાચું નથી. એ એટલા માટે સાચું નથી કારણ કે દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન શૂન્ય હોય. દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન શૂન્ય હોય ને દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન શૂન્ય થવા માટે આપણે લખી શકીએ કે P1 P2 P3 દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન શૂન્ય હોવું જરૂરી છે. ત્રણેય ટુકડાઓ વેગ અશૂન્ય હોઈ શકે. ત્યારબાદ જો પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ માટે પણ ફરીથી એ જ વાત આવશે. ત્રણેય ટુકડાઓનો પ્રવેગ શૂન્ય હોવો જરૂરી નથી. માત્ર ACM શૂન્ય હોવું જોઈએ. D ની અંદર આપેલું છે ત્રણેય ટુકડાઓનું વેગમાન શૂન્ય હોય. તો એ ફરીથી B નો જ કન્સેપ્ટ આવશે. આ વાત હંમેશાને માટે શક્ય નથી. શરત શું આવશે? PCM 0. તંત્ર સ્થિર તો VCM 0. તંત્ર સ્થિર તો VCM 0. હવે જો તંત્ર સ્થિર હોય અને બાહ્ય બળ નથી લાગતું એનો મતલબ P અચળ અને તંત્ર સ્થિર તો P0 અને P0 તો વેગ 0. મતલબ દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન અચળ અને શૂન્ય છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ શૂન્ય હોય. એટલે આ વિધાન હંમેશાને માટે સાચું પડશે. ત્યારબાદ આવશે ACM દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. જો વેગ શૂન્ય હોય તો હંમેશા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ શૂન્ય જ હોય. તો ACM બરાબર પણ શૂન્ય આવશે. ત્યારબાદ K1 K2 અને K3 ત્રણે હંમેશા શૂન્ય. આ વાત કહી શકાય નહીં. એની પાછળનું કારણ એ છે કે વેગ એ સદિશ રાશિ છે અને જો એ અલગ અલગ દિશામાં ગતિ કરતા હોય તો ત્રણે ગતિ ઊર્જા હોઈ શકે. એટલા માટે આ પણ શક્ય નથી. અને ત્રણેયને જો ગતિ ઊર્જા હોય તો કુલ ગતિ ઊર્જા પણ અશૂન્ય હોય. તો આ સાથે જ
આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં ચાક ગતિ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.